ગુડ મોર્નિંગ. આજે ધોરણ 10નું પરિણામ આવી ગયું છે. જે વિદ્યાર્થીઓ ધોરણની 10ની પરીક્ષામાં પાસ થયા છે તેઓને હું શુભેચ્છા પાઠવું છું. તેમજ જેઓ ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયા છે તેઓને પણ શુભેચ્છા પાઠવું છું. મિત્રો, સફળ થયેલા વિદ્યાર્થીઓ અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બંનેની સફળતા શા માટે? જે મેરિટિયસ સ્ટુડન્ટ્સ છે, જે બોર્ડમાં ટોપ 10માં આવે છે અથવા એ ગ્રેડમાં આવે છે, એ મોટાભાગે અધિકારીઓ બને છે, પાયલટ બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને. પણ જેઓ ફેલ થાય છે, નાપાસ થાય છે, એ લોકો ઉદ્યોગપતિ બને છે, એ નેતા બને છે. એટલે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એને દિલથી શુભકામના. સાથે સાથે નિષ્ફળ થયા છે અને જરાય હતાશ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે કુદરતે તમને એટલે નાપાસ કર્યા છે કારણ કે તમારી માટે મોટી સફળતા હજુ બાકી છે. મોરારી બાપુ એસએસસીની પરીક્ષામાં 3 વખત ફેલ થયા. જેકમાં હાર્વર્ડ યુનિવર્સિટીના બિઝનેસની પરીક્ષા સુધીમાં લગભગ 22 વખત ફેલ થયા. અબ્રાહમ લિંકન અનેક જીવનની પરીક્ષામાં 16 વખત ફેલ થયેલા. ફેલ થવું કે પાસ થવું મારી દૃષ્ટિએ મોટી વાત છે, પણ નિષ્ફળ થવું એ સમયે ધીરજ રાખવી મોટી વાત છે. અને મારું મોટિવેશન સફળ લોકો કરતાં નિષ્ફળ વ્યક્તિઓ માટે વધારે હોય છે. ઘણા લોકો એવું કહે છે કે મોટિવેશનથી કશો ફાયદો થતો નથી. આ બિલકુલ ખોટી વાત છે. હું જ્યારે ધોરણ 3માં ભણતો હતો ત્યારે મોરબીના નટવરલાલ જોશી મારા ક્લાસ ટીચર, વર્ગ શિક્ષક હતા. પહેલા ધોરણમાં અને બીજા ધોરણમાં મારો આત્મવિશ્વાસ ઘણો નીચો હતો. જ્યારે ત્રીજા ધોરણમાં નટવરલાલ જોશી મારા પ્રાથમિક શિક્ષક તરીકે આવ્યા અને મને કહ્યું કે તું તો બહુ હોશિયાર છે, ભલે તને મેથેમેટિક્સમાં ઓછા માર્ક્સ આવે, ગણિત ઓછું ફાવે છે, પણ તું હોશિયાર છે. પણ એની એક શાબાશીથી મારામાં એક આત્મવિશ્વાસ પેદા થયો. ખરેખર તો હતાશ નિરાશ લોકોને પ્રોત્સાહનની જરૂર છે, પ્રેરણાની જરૂર છે. એક ડૉક્ટરનો છોકરો, એક પ્રોફેસરનો છોકરો સામાન્ય રીતે ફેલ થતો નથી, પણ સામાન્ય વર્ગમાંથી જે છોકરાઓ ફેલ થાય છે અને સામાન્ય લોકો જ છોકરાઓ જ સેલિબ્રિટી બને છે. ધીરુભાઈ અંબાણીની વાત કરીએ તો કોઈ રિચ ફેમિલીમાંથી આવતા ન હતા. ગૌતમ અદાણી સાહેબના વાત કરીએ તો કોઈ રિચ ફેમિલીમાંથી આવતા ન હતા. જે લોકોએ આ દેશમાં ઇતિહાસ સર્જ્યો છે એ સામાન્ય પરિવારમાંથી આવતા હતા. એટલે આજે જે વિદ્યાર્થીઓ સફળ થયા છે એને અભિનંદન, અને જે લોકો નિષ્ફળ થયા છે એ લોકોને કહું છું કે હતાશ થજો નહીં. એક સાયકોલોજીમાં, એક માઇન્ડ પાવરમાં, એક રિઝિલિયન્સ પાવર કરીને કન્સેપ્ટ છે કે જ્યારે તમને નિષ્ફળતા મળે છે, જ્યારે તમને હાર મળે છે, જ્યારે તમને આઘાત પામો છો, ત્યારે એક સમય ચોક્કસ તમારા મગજમાં આઘાત લાગવાનો, તમારા મગજમાં હતાશા અને નિરાશા આવવાની. પરંતુ બીજી ક્ષણે તમારે જાગૃત થવાનું છે કે કુદરતે મને નાપાસ કર્યો છે, એનો અર્થ કંઈક બીજો હશે. અબ્દુલ કલામ જ્યારે પ્લેનના પાયલટ બનવાની પરીક્ષામાં સફળ ન થયા, પણ એ જ અબ્દુલ કલામ 13 પાયલટ બન્યા, અને જ્યારે અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એ 13 સફળ થયેલા લોકો અબ્દુલ કલામને સલામી મારતા હતા. એટલે જેને તમે સફળતા ગણો છો એ સફળતા પૂર્ણ નથી. આજે તમે એસએસસીમાં પાસ થયા છો તો કમસે કમ તમારે 15 વર્ષ સુધી એ સફળતાને જાળવી રાખવી છે. અને આજે તમે નિષ્ફળ થયા છો તો તમારે બમણા વેગથી કામ કરવાની જરૂર છે. સફળતા આપણા હાથમાં છે. જેટલી નિષ્ફળતાઓ વધારે, જેટલી હતાશાઓ વધારે, જેટલું અપમાન વધારે, એટલી મોટી સફળતા હોય છે. માત્ર ટકી રહેવું, પરસિવરન્સ મોટી વસ્તુ છે. તો બસ આજે આટલું જ. સૌ વિદ્યાર્થીઓને, સફળ થયેલા અને નિષ્ફળ થયેલા દરેક વિદ્યાર્થીઓને દિલથી શુભેચ્છા. અને આનો જે સિમ્બોલ છે મિત્રો, તમે ગમે એટલું ભણેલા હો, પણ તમે જ્યારે પાસપોર્ટ કઢાવવા જાઓ તો
તો તમારી સિગ્નેચર નહીં ચાલે, તમારે અંગૂઠો લગાવવો પડશે. અને અંગૂઠો છે એ આપણી ઓરિજિનલ ઇમ્પ્રેશન છે. અને એક વ્યક્તિના અંગૂઠા જેવો બીજા વ્યક્તિનો અંગૂઠો હોતો નથી. માટે અંગૂઠાની ઇમ્પ્રેશન લેવામાં આવે છે. અને તમારી જે તમે જ્યારે સામાન્ય વ્યક્તિ તરીકે તમે સાઇન કરો છો ત્યારે સિગ્નેચર કહેવામાં આવે છે. પણ તમે જ્યારે સેલિબ્રિટી બનો છો અને સિગ્નેચર કરો છો ત્યારે ઓટોગ્રાફ કહેવામાં આવે છે. તમે ઓટોગ્રાફવાળા વ્યક્તિ બનો એવી દિલથી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.